હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે આવ્યા છે કાનુના પાર્સલ. જુઓ, બે પાર્સલ, એક છોકરાના બે પાર્સલ. ને હવે હું મારા માટે કાંઈ ઓર્ડર જ નથી કરતી. હવે બસ બધો કાનુ માટે જ ઓર્ડર થાય છે. કાનુના પપ્પા સૂતા છે ને આ છોકરો સૂતો છે ને તો એને હિંચકો નાખે, પછી મારા ઉપર એવો ઇલ્ઝામ લગાવે કે મેં એને હિંચકાની આદત કરી છે. પણ આમ જો એ રીલ્સ જોતા જોતા એને હિંચકો જ નાખશે. તો હવે પાર્સલ અનબોક્સિંગ કરો, બરાબર? બહુ વજન છે ફ્રેન્ડ્સ આમાં. હવે જો શું નીકળે. બેબી વાઇપ્સ. અમે કાનુ માટે ઓર્ડર કર્યા છે બેબી વાઇપ્સ. અને ચાર આયા છે. તમે કેટલા મંગાવ્યા હતા? લગભગ 140 રૂપિયાના આવ્યા. અને અમે મેડિકલમાંથી એમ જ લેતા હતા ને, તો કેટલાનું લાસ્ટ વાર 280 રૂપિયાનો એક પેકેટ લઈ આવ્યા હતા. અને 180 ને 280 ને 230 ને એમાં એક મળતો હતો. આ એક પેકેટ કોઈ પણ મતલબ 70 જ આવે છે વાઇપ્સમાં. અને ઓનલાઈન 4 પેકેટ મળ્યા 140 એટલે મંગાવી દીધું. અને બીજો પાર્સલ આવે થોડું. શું થશે? મારાથી મોટો, પણ અમે કાનુ માટે ઓર્ડર કર્યું. બાથ ટબ છે કાનુનું. હવે થોડાક ટાઈમમાં કાનુને હું આમાં નવડાવીશ. ના, થોડાક ટાઈમમાં નહીં, એક વખત કાલે આનું મુહૂર્ત કરીશ. કાલે રવિવાર છે, એના પપ્પા ઘરે હશે તો કાલે આનું મુહૂર્ત કરશું અમે. અને વાઇપ્સનું પણ હજી એક પેકેટ પડ્યું હોય એ પણ મેં પહેલાં મીશોમાંથી મંગાવ્યા હતા. પણ એ 180 કે એમ કાંઈક 3 પેકેટ આવ્યા હતા. આ વખત સેલમાં મને 4 પેકેટ મળી ગયા. 140 કે 41 આઈસ થાય ને એમાં. તો હવે આને હું હવે મૂકી દઉં અંદર. આ પેક કરના તમે હજી બતાવ. આમ જો છે ને, કાનુનો હિંચકો ચાલુ જ રહેશે, પછી વાંક મારો આવશે. એમને હિંચકો નાખવાની મજા આવે છે. બોલો. તો ફ્રેન્ડ્સ, જો હું તમને કહેતી હતી ને કે એના પપ્પા એને છે ને હિંચકો નાખીને ઉઠાડી દીધો છે. જો મસ્ત સૂતો તો એ છોકરો, પણ એને હિંચકો નાખવાનો શોખ છે. કા મીઠું? શું થયું દીકરાને? કેને ઉઠાડ્યો તને? હે? ઓય ઉઠાડ્યો કે તો ઓય. રાનુ હાય ફ્રેન્ડ્સ કરી દે તો. હાય ફ્રેન્ડ્સ કહી દે. હાય ફ્રેન્ડ્સ. તને બોલતા આવડે કેમેરા? હા. એ કાનું ભાઈ. કાનું ભા. કાનું ભા. તો હવે આ કાનું ઉઠી ગયો છે ને અત્યારે હવે સુવાનું કોઈ નામ લેશે નહીં. કા કાનું? હવે એના ભેગી અમે રમીએ. અને વાગ્યા કેટલા છે? 9:30 થાય છે ફ્રેન્ડ્સ રાતના. અને હવે આ ભાઈ 1 થી 2 વાગ્યા સુધી સૂશે નહીં. આજ એના પપ્પા જાગશે અને હું સૂઈ જઈશ. તમે બે પપ્પા દીકરો જાગજો આજ. ઠીક હે?
ठीक है ठीक है પપ્પા ભેગી રમી છૂટી કાનું ભલે તો એના પપ્પા હમણાં સુઈ જશે હું તમને બતાવીશ 9:30 થાય ને 10 વાગ્યા પહેલા એ તમને સૂતા મળશે 10 વાગ્યા ની હમણાં લેટ છે તે ભેગી નીંદર આવી જશે તો હાલો હવે કાનુભાઈ ઉઠ્યા છે તો હવે એના ભેગી રમવું બહુ જ નીંદર આવે છે તો એના ભેગી રમવું પડશે પણ આ એના પપ્પા રમશે જુઓ મારા લુકડા દેવો તમારે રમવું પડશે એના ભેગી મમ્મીને કહી દે હા હા રમશી પપ્પાડી તો કહી દે જો એને કીધું હા જોયો રમો હું હાલી જાઉં બાને હાલી જાઉં રે તા પપ્પા ભેગે તો રે હું જાઉં છું ભલે હું જાઉં બારે જાઉં એક તો તને કે ને ઉઠાડ્યો તા પપ્પા હતા હું નથી દીકરું હિચકો કોણ નાખતો તો તને પપ્પા ખીલા તને ભટકાવે છે હાથ પૂછું હવે આટલા છોકરો મને એમ કે તું રૂમ માંથી બહાર આલી જા લે ભલે હું જાઉં છું હું નાની ના ઘરે જાઉં છું તો ભલે ભલે મીઠું બાય બાય ના ના જો કોઈ મતલબ જ નથી મારાથી આ છોકરાને મારાથી કાંઈ મતલબ નથી તમે બેંકમાં લઈ જતા બેંકમાં એને ક્યાં લઈ જાવ હારું તાર બેંકમાં ઓળી દે બધા તો ઓળે એના ફોર્મલ કપડાં લઈ આવજો એક નાનકો બુલેટ લઈ દો પછી તમે બે પપ્પા દીકરા હાલ્યા જાજો બે એનું ટિફિન બનાવી દઈશું તારો આટલો ટિફિન લઈ આવીશું ભલે તાર પપ્પા ભેગી જાજે સોમવારથી ઠીક હે ઠીક હે ટિંગ ટાઉન તો ફ્રેન્ડ્સ મેં તમને કીધું હતું ને કે 10 વાગે ને એનાથી પહેલાં કાનુના પપ્પા સૂઈ જશે તો પહેલાં તમે જુઓ 10 વાગ્યા છે આ છોકરો મને લતું મારે છે એના પપ્પાને જુઓ સૂઈ ગયા કાનું તો પપ્પા ક્યાં હતા હવે આને હું તૈયાર કરીશ એની માલિશ કરીશ પછી આ સૂશે હવે થોડાક જાગે છે એકદમ હજી નીંદર નથી ચડી પણ સૂઈ ગયા છે હા મીઠું હાલો હવે મીઠુંને તૈયાર કરી દઈએ અમે હવે એની માલિશ કરું પછી એને કપડાં ચેન્જ કરું અને એને મોજા પહેરાવું બાંધી અને પછી સુવડાવવાની કોશિશ કરીશ હવે નીંદર આવે છે મીઠું એની નીંદર હજી એની આંખમાં દેખાતી જ નથી અને અત્યારે સૂવાનો પણ નથી મને ખબર છે તું નથી સૂવાનું શું 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 તો પહેલાં હવે હું આને તૈયાર કરી લઉં અને પછી તમારાથી વાત કરું હવે તો ફ્રેન્ડ્સ 10:30 થયા છે ને આ જો હજી સૂતો નથી એના પપ્પા તો સૂઈ ગયા છે મને પણ નીંદર આવે પણ હવે આ સૂવાનું નામ નથી લેતું કાનું દીકરા લ્યો ને હવે રામ પર હતી ને તો આ ટાઈમ સુધી હું સૂઈ જાઉં આરામથી પછી ઉઠે ને તો મારી મમ્મી એને રાખે કાં દીકરું નહીં હા ઈ ને મારી મમ્મી રાતના રમે ઈ 1 વાગ્યા સુધી રમતો હોય ભલે હું આરામથી સૂઈ જાઉં પછી એમ થાય મારી મમ્મીને કે આ ભૂખો થયો છે ત્યારે એ મને ઉઠાડે એનાથી પહેલાં ના ઉઠાડે નાની જા ને નાની કને તું નાની કને જા પાછા આવે બધા એમ કે કાનું 2, 2.5, 3 મહિનાનો થઈ ગયો ખબર ના પડી મને પૂછા કરો મને ખબર પડી કેટલા મહિનાથી સૂતી નથી આ પેટમાં હતો ત્યારે નીંદર નથી આવતી આ બારે આવ્યો તો એ નીંદર નથી આવતી ખબર નહીં કેમ અત્યારે 10:30 વાગે ને લગભગ બધાની એક નીંદર કમ્પ્લીટ થઈ ગઈ હશે આ પણ સૂઈ ગયા છે 10 વાગ્યાની આસપાસ ને બાકી ઘરના લોકો તમારે બધા જલ્દી જ સૂઈ જાય 9 વાગ્યા સુધી જમી કરીને બધા ફ્રી થઈ અને પછી સૂઈ જાય 9:30 સુધી તો અત્યારે બધા નીંદરમાં છે હું ને કાનું અમે બે મમ્મી દીકરો કાકાનું
આમ જો મેં એને તૈયાર કરી નાખ્યું. હવે ખાલી એને સૂવાની જ વાર છે બસ. કાકાનું દીકરા હજી સૂવાનું નામ નહીં લે. આમને આમ બેઠીશ, પછી હું આમ ઝોલા ખાઈશ, એ મને જોશે, પાછો દાંત કાઢશે અને મારા ઉપર દાંત આવશે. નહીં નહીં, હું આવી રીતે નીંદરમાં આવું ને તો એનાથી વાતું કરું અને એ મારા ઉપર પાછો દાંત કાઢે. શું એક તો હું જાગું છું તારા હાથું થઈને જાગું છું થયું. હા, કોઈ જાગી છે તારા હાથું? આખો દી કે તો મારા પપ્પા. જા પપ્પાને ઉઠાડ, જા આવે, જા ને, જા જા. એ કેવો મતલબી છોકરો, એને ખબર અત્યારે એને હું જ કામ આવીશ એટલે મારાથી મસ્ત પ્યારથી વાતું કરશે. પ્યાર વચ્ચે બની જશે મારો, પ્યાર વચ્ચે બની જશે, મારા ભેગે રમશે. હમણાં તારા પપ્પા જ્યારે હતા ખબર છે, ત્યારે તું મને બોલાવતો નહોતો. હું ને તારા પપ્પા ભેગા તને બોલાવી તો તને તારા પપ્પા પસંદ હોય તો જાય ને ભેગી. આ શું મારા કપડાં કેમ ખેંચો છો? જા તારા પપ્પા ભેગી, જા જા. ફ્રેન્ડ્સ, તમને મારા રૂમની હાલત બતાવું ને તો આમ જોજો. આમાં આ નીચે એના કપડાં, અહીંયા એની વસ્તુ, ઓના અંદર એની વસ્તુ, ઉવા સુકાય છે એ પણ એના કપડાં. બધી જગ્યાએ આ ઇન્સાનના કપડાં. આટલો નનકો છે બચ્ચો, પણ એની વસ્તુ આખા ઘરમાં ફેલાઈ ગઈ. અભરાઈ ઉપર એની વસ્તુ, નીચે એની વસ્તુ, કબાટમાં એની વસ્તુ, સેટીમાં એની વસ્તુ, આ કબાટ એનું, ઘોડિયું, આ બધી વસ્તુ, આના ટબ ને એના ડાયપર ને એના વાઇપ્સ ને હદપાર વગરની વસ્તુ. એટલી જ નથી પાછી, આમ જો અહીંયા પણ આટલી બધી પડી છે. અહીંયા પાછા વાઇપ્સ. પહેલાં છે ને ફ્રેન્ડ્સ, મેં મીશો ઉપરથી આ વાઇપ્સ મંગાવ્યા હતા. આ મને 3 આવ્યા હતા 180 રૂપિયાના, અને આજે જે મંગાવ્યા ને એ 140 રૂપિયાના 4 આવ્યા છે. હવે યુઝ કરીને ત્યારે ખબર પડી કે કેવા આવ્યા. અને મેં તમને કીધું હતું ને ધરાકનેથી એની સીપર લઈ આવી હતી, આયરી જુઓ આ ધરાની બોટલે. એને નવી લીધી પણ એને આટલું પાણી એને કાંઈક થાય, એને પછી જગ જેવી આવી સીપર લીધી. પછી હું આ નાનકી હતી ને તો હું મારા માટે લઈ આવી. એ તો મને હાલશે, રાતના ક્યારેક મને છેટ મારલા સુધી ના જવું પડે કાં મીઠું, એટલે હું એના પાસેથી લઈ આવી. કાનું હાલ ધરા માસી કને તે અહીંયા હાલ, ધરા માસી કને જાવું હે? ધરા માસી કે તો માસી એમ કે. ફ્રેન્ડ્સ, હવે તમે કોઈ મને કંઈક ટીપ દેજો કે આ છોકરા રાતના કેમ જલ્દી સુવડાવી દેવા, કે આપણને સુવા દે. મારો છોકરો તો રાતના સૂતો નથી, ના મને સુવા દે છે. હા, કોઈ એવી ટીપ હોય તો કે જેને હું માલિશ પણ કરું છું મસ્ત રીતે, કે થાકીને સૂઈ જાય. ના, એને બાંધું તો એને હિંચકામાં નાખું, હિંચકો જ નાખતી રહું તો એ ના સૂવે. કોઈ હિસાબે એને સૂવો જ ના હોય, ખબર નહીં કેમ. કાં શું તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે હવે અમે આખી રાત હું ને કાનું જાગવાના છીએ. અમે હવે 2 કે 2:30 વાગે કાનું જ્યારે સૂવશે ત્યારે અમે સૂવશું, અને બાકી જ્યાં સુધી અમે હવે જાગશું આમને આમ ટાઈમ પાસ કરીશું. ઝોલા ખાઈશ રહી, મારા ઉપર દાંત કાઢશે રહ્યો. અને તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. કાં મીઠું? જરૂર કહી દો ગઈ. હા, બાય ફ્રેન્ડ્સ કહી દે. બાય ફ્રેન્ડ્સ.